નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું બળદેવસિંહ ચૌહાણ। આવો જોઈએ આજના સમાચાર। ભાતીગળ ફુદેડા આ શબ્દ સાકાર થતો જોવાનો પ્રત્યક્ષ મોકો આજ રોજ ફુદેડા મુકામે થયો। ફુદેડા ગામની આ પાવન પરંપરા માત્ર એક ઉત્સવ નથી પરંતુ સનાતન સંસ્કૃતિનું જીવન પ્રતીક છે। હોલિકા દહન પછી બીજા દિવસે રાવણ કાઢવાની પ્રથા અસત્ય પર સત્યની જીતનો સંદેશ સમગ્ર સમાજને આપે છે। રામલીલાના દર્શનથી યુવા પેઢીને આપણા શાસ્ત્રોના મૂલ્યો સાથે જોડાવાનો આ એક અભિનંદનીય પ્રયાસ છે। વર્ષો જૂની પરંપરાગત સંસ્કૃતિને હોળીને બીજે દિવસે જોતા સનાતન સંસ્કૃતિને જીવન રાખવાની કોશિશ અને નવી પેઢી માટે ભારતીય સંસ્કૃતિના બીજ રોપવાનો પ્રયાસ છે। ફુદેડાની ભાષામાં રાવણ કાઢ્યો કહેવામાં આવે છે। પૂર્ણ ગામ દરેક સમાજનો વર્ગ ઉપસ્થિત રહે છે। રાવણ, રાવણની માસી સીતા, રામના વિવાહ અને ગૌરનું પાત્ર દરેક પાત્ર ગામના ચોરે ભજવાય છે। રામ રાવણનું યુદ્ધ, સંજીવની લાવતા હનુમાન અને તલવારબાજી સાથે નરગાનો તાલ આ દ્રશ્ય રોમે રોમ પુલકિત કરી દે છે। રાવણનો ક્રોધ પણ જોવાલાયક હોય છે। કલાકારમાં સ્વયં રાવણના દર્શન થાય છે। જ્યારે યુદ્ધ બરોબર જામ્યું હોય, કલાકાર રાવણમય બની ચૂક્યો હોય ત્યારે છેલ્લે ગામમાંથી નક્કી કરેલ 2-3 માણસો છે જેમાંથી કોઈ એક રાવણના માથેથી ચાલુ યુદ્ધમાં રાવણનો 5 છોગાવાળો મુગટ ઉતારીને આ સાંસ્કૃતિક નાટકની પૂર્ણાહુતિ કરાવે છે। લગભગ 80 વર્ષનો ઇતિહાસ કાયમ છે ફુદેડા દ્વારા ઉજવાતા રાવણ કાઢવાનો ક્રમનો। 80 વર્ષના વયોવૃદ્ધને આ લખનારે પૂછ્યું ત્યારે તેમના શબ્દો નીચે મુજબ હતા। અમે નાના હતા ત્યારે અમે રાવણ જોતા। ટૂંકમાં સંસ્કૃતિ અને ધર્મ સોંપતા જવા પડે અને યુવાનોએ ઝીલતા રહેવું પડે ત્યારે જ તો રામલીલા અને અન્ય સનાતન કાર્યમાં સંસ્કારોની પવિત્ર ગાથા જીવંત થાય। ફુદેડા ગામની આ જ પરંપરા આવનારી પેઢીને વારસો સમજાવવાનો સાંસ્કૃતિક પ્રયાસ છે। રિપોર્ટર વિશાલ જોશી સાથે તારણ ન્યૂઝ।